રામ બધાને કેમ છો? બધા મજામાં જો કે આપણા વિડીયો જોતા એટલે બધા મજામાં જ હોય. અને જો આપણે કામકાજમાં જેવું હે કે જો બ્રેકના પટ્ટા હે ને એ નવા કરાવવાના હે. એ માટે જો અહીંયાથી આ ખોલ્યું હે, અંદરની સાઈડ જો આવું હોય બધું. એટલે બે સાઈડને ખોલ્યા હે ને એમાં ટાયરમાં એક તકલીફ આવી હતી, ઊંધા ફિટ થઈ ગયા હતા. એટલે આગળ તમે એક ક્લિપ જોઈ છે એ હતી, વાંધો આવ્યો. બે ટાયરો ખોલવા પડ્યા હતા અને પાછા ફિટ કર્યા, હવે સીધા થઈ ગયા. આ ગીસી હતી ને એમાં ઉથમી આવી ગઈ હતી. અને અત્યારે પપ્પા પટ્ટા લેવા ગયા છે. ભગવાન રહ્યા આપણે જોઈએ એવું હોય અત્યારે તો. અરે મિત્રો આપણું હે ને બ્રેકનો પટ્ટાનો બ્રેકનો રેડી કમ્પ્લીટ થઈ ગયું, મસ્ત મજાનું બધું બની ગયું. ને અત્યારે જો આપણે ઘરે જવા માટે નીકળી ગયા છે. ને અત્યારે વાગ્યા છે લગભગ 2:38 જેવું થયું છે. અમે આવ્યા હતા લગભગ 9:30 વાગ્યા હતા હવે ટાણે છે. એટલે વિચાર કરી લ્યો કે કેટલી વાર લાગી છે. જમવા પણ અમે અહીંયા ખાંભોદર ગયા હતા, દેવકૃપા હોટલ છે ને ત્યાં, એટલે એટલી વાર લાગી હોવ. ને હવે અત્યારે જઈએ. પપ્પા પાછળ બાઇક લઈને આવે હે, હું ટ્રેક્ટર લઈને જાઉં છું. અને મિત્રો જો આપણે છે ને ઘરે તો પૂગી આવ્યા અને ખબરો ખાઈ લીધું પાછું પાછો વ્લોગ ઉતારાવું. એટલે જો આપણે બ્રેકનું આ કામકાજ કર્યું. હા બીન સાઈડ જો આખું આથી ને આ ખોલ્યું હતું આ સાઈડનું, ને ઓલી બાજુ છે એટલે આખું ખોલ્યું હતું. અંદર પટ્ટાઓ કર્યા એવું કઈ ટાયરું ને ત્યારે છે ને પાછું ખેલતા કહેવાનું નહીં ત્યારે વ્લોગમાં. એમાં ટાયરોમાં શું થયું હતું કે ઉથમાં ફિટ થઈ ગયા હતા. જો આ ક્યાં ગયો, જો આ રોટેશન આ એરો હે ને ઉથમો તો હવે બરોબર. અત્યારે ટાયરનો રોટેશનનો આમ એરો આવી ગયો હતો. એટલે ફિટ કરવામાં અમે નિશાન કરીને ગયા હતા. ઓલો ભાઈ એરા પ્રમાણે થયો હતો. એટલે કહેવાય બે સાચા, એટલે એ તકલીફ આમાં આવી હતી. બાકી જો હવે રેડી થઈ ગયા. ત્યારે વિડીયામાં જોજો આ ઘીસી આમ હે ત્યારે કંઈક આઈ આવતી હતી, ટૂંકમાં આખી ઉથું થઈ જતું હતું. એટલે એ હમું કરાવ્યું એમને એમ ના રખાય, પથ્થારી ફરી જાત વાંધો ન આવ્યો. જો અહીંયાથી ને થોડુંક ઓલું થાય આખા ડટા કહેવાય ને પતી જાત. એ તો ટાણા હે હમ કરી લીધું, કમ્પ્લીટ થઈ ગયો અત્યારે એવું છે. બાકી હું જો મને લાગે ગેરેજ વાળો હું હારો હાલ બની ગયો તો વાળી આવે ને જોયું તો ખબર પડ્યા. આ જો અમારા પાટલાની હાલત શું થઈ ગઈ છે. ઓઇલ આખા એક તો ધોરું પેન્ટ પહેરીને ગયો તો પથારી ફરી ગઈ આખી. આથી જો પાટલાની હાવ દેવાઈ જ ગઈ. એ તો ધોવાઈ જશે વાંધો નહીં આવે. બાકી હવે હું નાહી ધોઈ લઉં, ફ્રેશ થઈ જાય. અને મિત્રો આપણે હે ને અત્યારે નાહી ધોઈ લીધું ને હવે ફ્રેશ થઈ ગયા. અને ઝાઝા દિવસ પછી આપણે હે ને મેળી ઉપર ચડ્યા છે. કારણ કે બધા લોકો આપણે વિડીયા નીચે ઉતારતા રહેલું તો હું કાજ યાદ એવું કાજ મેળી ઉપર આપણે ઉતારી આવું કા. જો બાકી અહીંયાથી ઉપરથી આવું હોય આપણો બાજરાનું વ્યૂ મસ્ત. ને વા મોટા આપજો પારિયું રપલવાનું કામકાજ ચાલે. બાકી અહીંયા આપણો જો બાજરો કેમ મસ્ત લાગે ઝાડવાને, એક નંબર લાગે છે. ને હવે આપણે અહીંયા હે ને રીલું શૂટ કરવાની છે ઘણી બધી આવી જઈ લેવું અત્યારે. અને મિત્રો હવે આપણે હે ને અત્યારે ભાગ્યા છે નીચે. એનું કારણ છે કે હવે હે ને ઉપર વિડીયો નથી ઉતરતો સરખો. આપણે હમણાં શું કહેલા નવીન વિડીયો આખા ડિજિટલ ચાલુ કર્યા, એટલે ચોપડીમાં ઉતારતા એની જગ્યાએ હવે આપણે સ્ક્રીનમાં ઉતારીએ છીએ. એટલે નથી બહુ મજા આવતી સ્ક્રીનમાં, એટલો પ્રકાશ પડે. હા બોલ હવે નીચે ઉતારીએ. અને મિત્રો આપણે નીચે આવીને વિડીયો આપણે બધા બનાવી લીધા છે. જાજા રોગા બહુ નથી બનાવ્યા, પછી ન મજા આવે. એક ને એક બધું વિડીયામાં ટી શર્ટ દેખાતો જાજી મજા ન આવે જોઈએ. વિડીયા તો હું જોરદાર જ બનાવેલા, ટી શર્ટ પછી એક ને કોઈને ન સારો લાગે. અમુક કે વરે આ એક ને ઓલામાં જાજા વિડીયા બનાવી નાખે, પણ એ બધાને શું ખબર હોય કે આપણે એક જ દીમાં એટલા બનાવી નાખીએ, પછી વચમાં પાછો થોડોક પોરો લઈએ. એટલે હાલો થોડીક આપણે છે ને ઝાડવાની ક્લિપ ઉતારીએ આપણા. મિત્રો હું છે ને એડિટિંગની પાછળ ને વિડીયોને એન્ડ કરતા જ આપણા વ્લોગને ભૂલી ગયો. એટલી મેં એડિટિંગના વાહે લાગી ગયો ને અત્યારે પાછું યાદ આવ્યું હમણાં હેઠ અંધારું ફૂલ થઈ ગયું ને ત્યારે હું હવે એન્ડ તો કરી દઈએ વ્લોગનો, તો હું પાછું ભૂલાઈ જશે. બાકી હાલો આજનો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક માં દીજો,
ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક મસ્ત મજાનું કમેન્ટ કરી નાખજો. આપણે મળીએ બીજા વિડીયોમાં. જય શ્રી રામ બધાને.